નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 એમાં લેક્ચર નંબર 10 આપણે આવેલા ક્વેશ્ચન નંબર 1 થી 87 ચાલેલા. છેલ્લે મેં તમને 5-6 દાખલા સ્વપ્રયત્ન ગણવાના કહેલા. તમે ગણ્યા પણ હશે, આવડે એવા હતા અને ઉદાહરણના જ હતા. એ ના ફાવત તમે જોઈ શકો. એનાથી આગળ લખીએ 88. એમાં આપણને આપેલી એક રકમ છે કે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા પ્લસ a થીટા સાઇન થીટા, y ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા માઇનસ a થીટા કોસ થીટા પ્રચલ સમીકરણ વાળા વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ આપણે શોધવાનો છે, એટલે કે અભિલંબનું સમીકરણ, અને એનું ઉગમ બિંદુથી અંતર જે આપેલું છે એ અચળ છે એવું સાબિત આપણે કરવું પડે. એના માટે પહેલા આપણે અભિલંબનું સમીકરણ મેળવવું પડે. અભિલંબનું સમીકરણ મેળવવા માટે અભિલંબનો ઢાળ શોધવો પડે. અભિલંબનો ઢાળ ક્યારે મળવાનો? સ્પર્શકનો ઢાળ મળે ત્યારે. સમજાય છે ને? અભિલંબનો ઢાળ ક્યારે મળે? સ્પર્શકનો ઢાળ મળે ત્યારે. સ્પર્શકના ઢાળને વિરોધીને વ્યસ્ત કરો એટલે અભિલંબનો ઢાળ તમને મળવાનો. બરાબર છે ને? હવે સ્પર્શકનો ઢાળ ક્યારે મળે? dy/dx શોધો ત્યારે. તો dy/dx અહીં સીધે સીધું નહીં મળે તો શું કરીશું? dx/d અને dy/d ને આપણે શોધીશું. એટલે આપણને જે આપેલું છે એના પરથી પહેલા નંબરમાં આપણે આમ લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા પ્લસ a થીટા અને સાઇન થીટા. થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dx/d થીટા. અહીં તો માઇનસ a અને સાઇન થીટા પછી પ્લસ એ અચળ થશે, અને અહીંથી થીટા એમના એમ, સાઇનનું કોસ થીટા પછી પ્લસ સાઇન થીટા એમના એમ અને થીટાનું 1. એટલે આપણને આવું મળશે માઇનસ a સાઇન થીટા પ્લસ a થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ a સાઇન થીટા. તો ઇઝ ઇક્વલ ટુ મળશે કેટલા? a થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર છે? તો a થીટા ઇન્ટુ કોસ થીટા તમને dx/d થીટા મળ્યા. હવે આપણે લખીએ dy/d થીટા y પરથી. y ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા માઇનસ a થીટા ઇન્ટુ કોસ થીટા. એથી શોધીએ dy/d થીટા. તો ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ a અને કોસ થીટા, પછી માઇનસ a ને મેં બહાર લખ્યું, થીટા એમના એમ, કોસનું માઇનસ સાઇન થીટા પ્લસ કોસ એમના એમ, થીટાનું 1. તો ઇઝ ઇક્વલ ટુ a cos થીટા માઇનસ પ્લસ a થીટા ઇન્ટુ સાઇન થીટા અને માઇનસ a cos થીટા. તો ઇઝ ઇક્વલ ટુ મળ્યા કેટલા? a થીટા અને સાઇન થીટા. આ તમને મળ્યા. હવે આપણે શોધીએ dy/dx ને આપણે શોધીએ. બરાબર છે ને? તો dy/dx ને આપણે શોધીએ, આપણને સરળતાથી મળશે. તો થીટા બિંદુએ સ્પર્શકનો ઢાળ, અને એ ઢાળને આપણે કહીશું dy/dx. તો મળવાના શું? dy/d થીટા અને dx/d થીટા. તો dy/d થીટા એટલે a થીટા અને સાઇન થીટા, અને અહીં a થીટા અને કોસ થીટા. તો ધેરફોર સ્પર્શકનો ઢાળ dy/dx ઇઝ ઇક્વલ ટુ tan થીટા. બરાબર છે? તો ધેરફોર અભિલંબનો ઢાળ એને એમ કહું, ધારો કે તો -1/tan થીટા થાય, અને આને લખવું હોય તો આમ પણ લખાય -cot થીટા.
બરાબર, આટલું તમારો અભિલંબનો ઢાળ તમને મળ્યો. હવે અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ સૂત્ર આમ લખતા હતા y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 મુજબ. તો આ રીતે આપણે અભિલંબના સમીકરણને પણ મેળવી શકીશું. હવે અભિલંબનું સમીકરણ આપણે લખીએ તો આ અભિલંબનું સમીકરણ એમાં x1 y1 ની જગ્યાએ આપણે આ કિંમતોને મૂકીશું. તો આપણે આમ લખીએ y માઇનસ આ y કેટલા લખીશું a sin થીટા માઇનસ a થીટા ઇન્ટુ cos થીટા ઢાળ માઇનસ cot થીટા અને અહીં પાછું કેટલું આવશે તો x માઇનસ x1 ની કિંમત આ રહી a cos થીટા પ્લસ a થીટા ઇન્ટુ sin થીટા, આટલું આપણે લખી શકીએ. આ બધાનું આપણે સાદુરૂપ આપી દેવાનું, બરાબર છે ને? આ બધાનું આપણે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપીને આપણે દાખલાને ગણીએ તો ધારો કે આમ લખું y માઇનસ, અહીંથી હવે પદને હું છોડી નાખું, પછી લખીએ, ચાલો આમ લખીએ a sin થીટા માઇનસ a થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos થીટા અપોન sin થીટા અને અહીં x માઇનસ આમ જ લખી દઈએ a cos થીટા માઇનસ a થીટા અને sin થીટા, બરાબર છે? હવે આ સાઇનને આપણે અહીં ગુણીએ, આ સાઇનને અહીં ગુણીએ તો sin થીટા ઇન્ટુ y, પછી માઇનસ a sin સ્ક્વેર થીટા, પછી પ્લસ a થીટા sin થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીં લખું ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos થીટા ઇન્ટુ x, પછી અહીં લખીએ તો પ્લસ a cos સ્ક્વેર થીટા અને પ્લસ a થીટા sin થીટા ઇન્ટુ cos થીટા, બરાબર થાય ને? હવે જુઓ આ a થીટા sin થીટા cos થીટા બંને તો નીકળી જશે, વધશે કેટલા તો જુઓ sin થીટા ઇન્ટુ y, આ પદને હું પેલી બાજુ લઈ જઉં, ચલો લખીએ, ચાલો રહેવા દો, માઇનસ a sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos થીટા ઇન્ટુ x પ્લસ a cos સ્ક્વેર થીટા, બરાબર છે ને? હવે આ બંને પદોને આ બાજુ લાવી દો, એમ કરીએ આપણે, એટલે આમ લખીએ જુઓ cos થીટા ઇન્ટુ x પ્લસ sin થીટા ઇન્ટુ y, પછી માઇનસ ને કોમન કાઢું, આ માઇનસ a sin સ્ક્વેર થીટા થવાના એટલે માઇનસ a થવાના અને sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર cos થીટા ઇન્ટુ x પ્લસ sin થીટા ઇન્ટુ y માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું થયું એ અભિલંબનું સમીકરણ થયું એમ કહેવાય, બરાબર છે? આ અભિલંબનું સમીકરણ જે મળ્યું તેનું આપણે શું શોધવાનું હતું? ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલું બિંદુ. એટલે આપણે આવું લખતા હતા, આ ધ્યાન રાખજો. અહીં એક આમ લખું છું, આ ભૂલી ગયા હોય તો આને યાદ રાખવાનું છે, ભૂલી ગયા હોય તો આને આપણે યાદ રાખવાનું છે. આપણે એવું લખતા કે x1 y1 થી ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સુધીનું લંબ અંતર, અને એ લંબ અંતરને આપણે આમ લખતા હતા ax1 પ્લસ by1 પ્લસ c અપોન રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર.
આ સૂત્ર આપણે રેખાઓ ચેપ્ટરમાં આવતું હતું, રેખાઓ વાળા ચેપ્ટરમાં આ સૂત્ર 11મા ધોરણમાં આપણે ભણેલા. એટલે આનું ઉગમ બિંદુથી ધારો કે આને નંબર a આપી દઉં, તો હવે હું આમ શોધવાનું કે સમીકરણ a નું ઉગમ બિંદુથી લંબ અંતર. બરાબર છે? તો આપણે આવું લખી શકીએ, સમીકરણ a નું ઉગમ બિંદુ થી લંબ અંતર p is equal to, સૂત્ર તો આ જ લખીએ છીએ, ax1 by1 plus c upon root of a square plus b square મુજબ આપણે આને શું લખી શકીએ? તો અહીંથી હવે હું આને ભૂસી નાખું છું. બરાબર? એટલે બાકી હોય લખી દેવાનું. એટલે આને જો આપણે લખીએ તો ઉગમ બિંદુથી લંબ અંતર આપણને આટલું મળશે, p is equal to a એટલે કેટલા કહેવાય? તો cos theta into 0 plus sin theta into 0 અને માઇનસ a. આ તો આમ જ લખવાનું. x1 y1 બિંદુ, જે બિંદુ હતું એ કયું હતું? ઉગમ બિંદુ, એટલે 0 0 હતું. સમીકરણ આખું લખવાનું, એમાં 0 0 લખી દેવાનું. નીચે કેટલા લખાશે? તો cos square theta પ્લસ sin square theta. તો p is equal to ઉપર 0 પ્લસ 0 માઇનસ a અને નીચે રૂટ ઓફ 1 એન્ડ ધેરફોર p is equal to માઇનસ a થાય, મોડ ઓફ a થાય. અને એને આપણે લખવા હોય તો આમ પણ લખાય, p is equal to a, જે અચળ છે. તો આ રીતે તમે આવો દાખલો હોય તો એને આપણે સાબિત કરી શકીએ. બરાબર છે? તો આવા દાખલાને પણ આપણે ધ્યાન રાખીશું. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 89. ક્વેશ્ચન નંબર 89. વક્ર x² is equal to 4y. ધ્યાન રાખજો, વક્ર x² is equal to 4y ના બિંદુ 2 1 આગળના અભિલંબનું સમીકરણ મેળવો. કોઈ પણ સમીકરણ હોય તો બિંદુ આપેલું હોય તો પહેલા આપણે ચેક કરવું પડે કે આ બિંદુ છે ખરેખર ક્યાં આવેલું છે? એ વક્ર પર આવેલું છે કે વક્રથી દૂર આવે, વક્ર પર નથી આવેલું? તો પહેલા નંબરમાં આપણે આવું લખીએ તો આમ લખાય કે બિંદુ 2 1 એ વક્ર x² is equal to 4y પરનો બિંદુ છે. આ બિંદુ જે 2 1 છે એ વક્ર પરનું બિંદુ છે. એટલે આપણે સીધું લખી શકીએ કે વક્રનું સમીકરણ x² is equal to 4y. તો therefore 2x into 2x is equal to 4 into dy upon dx. તો therefore dy upon dx is equal to, અને નીચે લાવીએ તો x upon 2 થાય. એટલે થાય ને? તો therefore 2 1 બિંદુએ સ્પર્શકનો ઢાળ dy by dx is equal to 2 upon 2 is equal to 1 અને therefore અભિલંબનો ઢાળ is equal to કેટલા થયા? 1 upon -1 એટલે -1. તો therefore અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m કૌંસમાં x minus x1 મુજબ કયું બિંદુ હતું તમારું? 2 1. બરાબર છે? તો કેટલા થવાના? y minus 1 is equal to m. m એટલે -1 અને આ કેટલા થશે? તો x minus 2. તો y minus 1 is equal to minus x plus 2.
તો x પ્લસ વાય માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું અભિલંબનું સમીકરણ થયું. પણ મેં આ દાખલો એટલા માટે ગણાવ્યો છે કે આના પછીનો હું દાખલો જે ગણાવું છું એ દાખલામાં માત્ર હું બિંદુ બદલું છું. હું બદલું છું માત્ર બિંદુ, પણ જવાબ ભલે એનો આવતો હોય પણ એની ગણવાની રીત એ તદ્દન બદલાઈ જશે. એટલે નવો ક્વેશ્ચન નંબર 90 આમ લખું છું. આ ધ્યાન રાખ્યા જેવો દાખલો છે કે વક્ર x² ઇઝ ઇક્વલ ટુ 4y ના 1 2 આગળના અભિલંબનું સમીકરણ મેળવો. બરાબર છે. આવું આપણને આપેલું છે. એટલે આપણે આને પહેલા તો આ બિંદુ જે આપેલું છે 1 2, એ 1 2 એ વક્ર પરનું બિંદુ નથી. એટલે વક્ર પરનું બિંદુ નથી માટે તમે dy/dx શોધીને સીધે સીધું લખી શકો નહીં કે એ બિંદુ એ વક્ર પરનું બિંદુ નથી. એટલે આપણે પહેલા નંબરમાં ચેક કરવું પડે બિંદુને. એટલે આપણે એમ લખીએ કે બિંદુ 1 2 એ વક્ર પરનું બિંદુ નથી. વક્ર પરનું બિંદુ નથી. ઢાળ શોધતી વખત તમે જે 1 2 બિંદુ સ્પર્શકનો ઢાળ કહો છો એ ના લખવું પડે. બરાબર છે. હવે વક્રનું સમીકરણ, વક્રનું સમીકરણ હું લખું તો x² ઇઝ ઇક્વલ ટુ 4y. તો therefore 2x is equal to 4 into dy/dx. તો dy/dx is equal to x upon 2. બરાબર છે. આટલું આપણે લખી શકીએ. હવે આપણે અહીંથી અહીં 1 2 વક્ર પરનું બિંદુ નથી તો આપણે એક બિંદુ તમારે શોધવું પડશે. એટલે હું આવું ધારું છું કે ધારો કે વક્ર પરનું સ્પર્શ બિંદુ, આપણે કોઈ એક સ્પર્શ બિંદુને ધારી લઈએ HK છે. બરાબર છે ને. આવું આપણે લખી શકીએ. તો therefore HK બિંદુએ સ્પર્શકનો ઢાળ, HK બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો થવાનો? h/2 થાય. અને h/2 જો થાય તો અભિલંબનો ઢાળ -2/s થાય. અને therefore અભિલંબનું સમીકરણ y - y1 is equal to m કૌંસમાં x - x1 મુજબ x1 y1 એટલે HK, તો y - k is equal to -2/h અને x - h થાય. આટલું થાય. બરાબર છે ભાઈ. હવે આ જે તમને આપેલું છે ને, આ જે આપેલું છે આના પરથી આપણે આવું લખી શકીએ કે તે 1 2 માંથી પસાર થાય છે. આ શું થાય છે? 1 2 માંથી પસાર થાય. જો 1 2 માંથી પસાર થાય ને તો આપણે અહીં y x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 2 લખી શકીએ. તો માટે લખાય કેટલા? 2 - k is equal to, સાદુરૂપ આપવું હોય તો આમ આપી શકાય, જે રીતે આપવું એ રીતે આપી શકાય. અને અહીં કેટલા લખાય? -2/h અને અહીં x એટલે પાછા કેટલા? 1 - h. આટલું આપણે લખી શકીએ. હવે આ જે બિંદુ આપેલું તમને 1 2 બિંદુ HK એ વક્ર પર છે. પાછું એમ લખાય કે તથા બિંદુ HK એ વક્ર, કયું વક્ર હતો? x² બરાબર 4y પર છે. તો લખાય કેટલા? x² ઇઝ ઇક્વલ ટુ 4k. આને નંબર આપીએ આપણે 2. બરાબર છે. અને અહીંથી હું સાદુરૂપાનું આપી દઉં છું અને એ સાદુરૂપ આપી અને અહીંથી એની હું કિંમતને લખું છું.
બરાબર છે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ. હવે આ બંને કિંમતોને આપણે આ બંને સમીકરણોને ઉકેલવા પડશે. હવે સમીકરણને ઉકેલવા હોય તો તમે ગમે તે રીતે ઉકેલી શકો. આને અહીંથી 2h કરી દઉં, આમ લખી દઉં છું કે અહીંથી આનું સાદું રૂપ આપીએ તો ચલો આને નંબર 1 આપીએ. બરાબર છે. આને મેં સમીકરણ નંબર 1 આપી દીધું. હવે આનું આપણે સાદુરૂપ આપીએ છીએ. આનું સાદુરૂપ 1 નું સાદુરૂપ હું આમ લખું છું, અહીંથી 2h માઇનસ hk ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 2h. આ બંને અહીંથી નીકળી જશે એટલે આને સમીકરણ નંબર હું 1 આપી દઉં. બરાબર થવાનું ને? તો 1 અને 2 પરથી જુઓ, 1 અને 2 પરથી આના પરથી મળશે શું આપણને? આના પરથી તો શું મળવાનું કે hk ઇઝ ઇક્વલ ટુ 2 તથા k ઇઝ ઇક્વલ ટુ h²/4. બરાબર થયું આટલું? તો આ બંનેની કિંમત, k ની કિંમત ને મૂકો તો h ઇન્ટુ h²/4 ઇઝ ઇક્વલ ટુ 2. તો h³ ઇઝ ઇક્વલ ટુ 8 થવાના. h³ ઇઝ ઇક્વલ ટુ 8 થવાના. h³ ઇઝ ઇક્વલ ટુ 8 થાય તો h ઇઝ ઇક્વલ ટુ 2. તો therefore k ઇઝ ઇક્વલ ટુ 1. તો તમારું જે hk બિંદુ હતું એ કેટલું થવાનું? 2. બરાબર છે. તો therefore આના પરથી હવે આપણે કિંમતને લખી શકીશું કે અભિલંબનો ઢાળ. અભિલંબનો ઢાળ આ રહ્યો તો -2/2 ઇઝ ઇક્વલ ટુ -1. અને અભિલંબનું સમીકરણ આપણે હવે લખીએ તો આપણને સમીકરણ પણ મળશે. તો અભિલંબનું સમીકરણ y-1 ઇઝ ઇક્વલ ટુ -1 x - 2. તો y-1 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 2. તો x પ્લસ y -3 ઇઝ ઇક્વલ ટુ 0. જવાબ તમારો ભલે એનો એ જ આવ્યો પણ એને ગણવું, જો બિંદુ તમારું એ વક્ર પર ન હોય તો તમારે આ રીતે ગણવું પડે. પેલામાં વક્ર પર બિંદુ હતું એટલે સીધે સીધું ગણ્યું, આમાં વક્ર પરનું બિંદુ નથી એટલે તમારે પહેલા બિંદુને શોધવું પડે. એ બિંદુને શોધ્યા પછી તમે આ રીતે દાખલાને ગણી શકશો. બરાબર? આગળ લખીએ. ચાલો હવે આવા જે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, અત્યારે બધી વ્યાખ્યાઓ, પ્રથમ વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત કસોટી, મહત્તમ ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ, વૈશ્વિક મહત્તમ, 4 વસ્તુ આને એમાં. સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. આપણે દાખલો ગણતી વખતે થોડીક જુદી રીતે ગણીશું પણ અહીં કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે. આનો ઉપયોગ આવે કે ના આવે જુદી વસ્તુ જાગી, પણ આપણી બુકમાં થિયરી આપેલી છે એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. એટલે ટાઈમ ના જાય એટલે મેં લખી પણ નાખી છે. મહત્તમ અને ન્યૂનતમ બિંદુ જુઓ, ધારો કે વિધેય f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત હોય અને એવું કોઈ એક બિંદુ, અંતરાલનું બિંદુ c એ તમને એવું મળે કે જેથી fc ગ્રેટર ધેન fx થાય, એમાં x ની કિંમત એ પણ અંતરાલમાં આવેલી હોય તો fc ને i પરનું મહત્તમ મૂલ્ય કહેવાય. આ c ને, અને જે c હોય ને એ મહત્તમ મૂલ્ય મેળવતું બિંદુ કહેવાય. આ બેસિક વસ્તુ આપણે 11માં પણ ભણી ગયેલા. પછી આગળ મહત્તમ ને ન્યૂનતમ વધતા ઘટતા વિધેય આવતા એમાં પણ આપણે થોડી ઘણી વાત કરેલી. તો એમાં આવતું હતું એ જ વસ્તુ છે, એટલે કોઈ નવું નથી લાગતું. પછી એવું બિંદુ c બિલોંગ્સ ટુ i મળે કે જેથી fc લેસ ધેન fx થાય અને x બિલોંગ્સ ટુ i હોય તો fc ને i પરનું ન્યૂનતમ બિંદુ મૂલ્ય કહેવાય. અને જે c તમને મળે છે એને ન્યૂનતમ મૂલ્ય મેળવતું બિંદુ પણ કહેવાય. એ જ પ્રમાણે f ને i પર આંત્યનિક બિંદુ એટલે ઇન્ટરવલ વાળા બિંદુ આપેલા હોય અને એવું બિંદુ c બિલોંગ્સ ટુ i મળે કે જેથી fc મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય.
એટલે એમાં તમારે કેવું આવે છે આગળ જવાના એમ વિકલિત કસોટીમાં બધામાં કે fx પરથી f ડેશ x f ડબલ x x શોધો, મહત્તમ કે ન્યૂનતમ માટે 0 મૂકવાના, x ની કિંમત મૂકવાના, f ડબલ ડેશ માં કિંમત મૂકવાના, એ બધી આવવાની. તો એનો બેસિક વસ્તુ આપેલી છે. બીજી વસ્તુ છે કે જો વિધેય f એ કોઈ અંતરાલ i પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય તો c ને સ્થાનીય મહત્તમ બિંદુ કહેવાય. અને જો h ગ્રેટર ધેન 0 મળે કે જેથી c માઇનસ h ને c પ્લસ i એ અંતરાલ જે આપેલો તમને આ અંતરાલ મળવાનો h ની કોઈ પણ એક કિંમતને આધારે, અને એ જો તમને અંતરાલ આપેલો હોય એનો સબસેટ હોય તથા fc ગ્રેટર ધેન fx તથા fc ને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય. એ જ પ્રમાણે c ને સ્થાનીય ન્યૂનતમ બિંદુ કહેવાય. ક્યારે? તો જો h ની કિંમત આમ હોય અને અંતરાલનો સબસેટ થતો હોય અને fc ને fx તો fc ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. આ માત્ર સમજવા માટે છે, આને યાદ નથી રાખવાનું, તૈયાર નથી કરવાનું. આપણે દાખલાઓ ગણતી વખતે આના સિવાયની રીતનો પણ આપણે ઉપયોગ કરીને દાખલાઓને ગણવાના છે. એટલે એમાં કશું એવું વિચારો નથી, આ તો પણ બુકમાં આપેલું હોય એટલે આપણે આ સ્થાનીય મહત્તમ આને સમજવાનો પ્રયત્ન કરવો પડે. એટલે આટલી વસ્તુ તમારે ચોપડામાં નોંધમાં લખવાની છે. ચલો હવે એનાથી આગળ વધીએ, લખાઈ જાય એટલે ચલો હવે આગળ. તમને ગમે કે ના ગમે પણ આ અત્યારે આપણે આ બધી વ્યાખ્યાઓ જે આપેલી છે, જે પ્રમેય આપેલા છે એને આપણે ધ્યાનમાં લેવા પડશે. આ બધું પતી જાય એટલે હું તમને માત્ર 5 લીટીમાં સમજાવી દઈશ કે ખરેખર આ બધી વસ્તુઓ જે વ્યાખ્યા બધી પૂછાતી નથી પણ લખવી પડે તો કેવી રીતે આપણે દાખલો ગણવા માંગીએ છીએ એ બિલકુલ સરળ છે. પછી પણ આ બધી વસ્તુઓ અત્યારે આપણને આપેલી છે, જે આપણે જે તમે કદાચ આપણે ભણ્યા નથી લક્ષમાં એના અનુરૂપ છે બધું. એક આપેલું છે જો વિધેય કોઈક વિવૃત અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય હોય, c બિલોંગ્સ ટુ i એવું બિંદુ મળે કે f ઇઝ ઇક્વલ ટુ c આગળ f સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ હોય અને f c આગળ વિકલનીય હોય તો f' c બરાબર 0 થાય. એટલે આનો આપણે ઉપયોગ કરવાના આગળ કે f' થી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોય તો આપણે f' x કે c લઈ અને એમાંથી આપણે કિંમતોને શોધવાના. આ મૂળ ઉપયોગ આનો છે, એટલા માટે એવું લખેલું. હવે નિર્ણાયક બિંદુ તમારે કોઈ વખતે MCQ પૂછાય કે નિર્ણાયક બિંદુ કેવી રીતે શોધવાના, એ પણ આપણે શોધી નાખીએ સરળતાથી f' x બરાબર 0 લઈને. એટલે લખેલું છે કે બિંદુ c વાસ્તવિક વિધેય હોય, વાસ્તવિક વિધેય f ના પ્રદેશમાં હોય અને f' c બરાબર 0 અથવા f c આગળ વિકલનીય ન હોય તો c ને f નો નિર્ણાયક બિંદુ કહે છે. એટલે આપણે કેવી રીતે શોધવાના કે fx પરથી f' x શોધી નાખવાના, f' x બરાબર 0 લખવાના, એટલે એમાંથી તમને x ની કિંમતોને મળશે અને એના આધારે આપણે નિર્ણાયક બિંદુને કહીશું. હવે આવા છે પ્રથમ વિકલિત કસોટી અને પછી આવશે દ્વિતીય વિકલિત કસોટી. પ્રથમ વિકલિત કસોટીમાં આવું આપેલું કે જો વિધેય f કોઈ વિવૃત અંતરાલ i ઇઝ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેય હોય, c નિર્ણાયક બિંદુ હોય, એનું મળે છે 3, તો f એ c આગળ સતત હોય તથા આ નંબર 1 મેં લખ્યો છે, આવા આપણે 2 કે 3 નંબરોને લખીશું. તો h ગ્રેટર ધેન 0 મળે કે c માઇનસ h c પ્લસ h સબસેટ આ એવડો લખેલું એ જ છે, અને x belongs to c minus h c plus h માટે f' x greater than 0 આ ધ્યાન રાખવાનું છે, તથા x belongs to c અને c plus h માટે f' x less than 0 એટલે કે c ની ડાબી બાજુએ c થી નજીકના બિંદુ x માટે f' x greater than 0 અને c ની જમણી બાજુએ c થી નજીકના બિંદુ x માટે f' x greater than 0 સોરી less than 0. આમ x નું મૂલ્ય c ની ડાબી બાજુથી જમણી બાજુ જતા, c નું જે મૂલ્ય છે એ ડાબી બાજુથી જમણી બાજુ જતા f' x નું મૂલ્ય ધન થી ઋણ ચિહ્ન બદલે તો c ને f નું સ્થાનીય મહત્તમ બિંદુ કહેવાય અને fc ને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય. એટલે સ્થાનીય મહત્તમ બિંદુ અને સ્થાનીય મહત્તમ એનું મૂલ્ય કેટલું થાય એ આના પરથી આપણને ખબર પડવાની. દાખલો ગણીએ ત્યારે અત્યારે થિયરી કરતા દાખલો ગણીએ એટલે ચોક્કસ એનો થોડો ઘણો ખ્યાલ આવશે.
બરાબર છે. એનાથી આગળનો બીજો એક ટોપિક લઈએ. ચલો હવે નંબર 2 જુઓ. h ગ્રેટર દેન 0 મળે કે c માઇનસ h c પ્લસ h સબસેટ i અને x બિલોંગ્સ ટુ c માઇનસ h c માટે f ડેશ x લેસ ધેન 0 અને આના માટે f ડેશ x ગ્રેટર ધેન 0 એટલે કે c ની ડાબી બાજુની નજીકની કિંમત x ની માટે f ડેશ x લેસ ધેન 0 અને c ની જમણી બાજુની નજીકની કિંમત x માટે f ડેશ x ગ્રેટર ધેન 0. આમ x નું મૂલ્ય c ની ડાબેથી જમણે જતા f ડેશ x નું ચિહ્ન ઋણથી ધન બદલાય તો c ને f નું સ્થાનીય ન્યૂનતમ બિંદુ અને fc ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. બરાબર. અને નંબર 3 જો f ડેશ x નું મૂલ્ય c ની ડાબેથી જમણે જતા ચિહ્ન ન બદલે તો f નું c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી અને આને આપણે કહીશું નતી બિંદુ આને કહેવાય. એટલે આ યાદ રાખવાનું છે. વ્યાખ્યા નથી પૂછાવાની પણ આ બધું પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય. પણ હવે એક્ઝામ્પલ હવે થોડુંક જ એકાદ વ્યાખ્યાઓ દ્વિતીય વિકલિત કસોટી લખવાની છે અને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ એ પછી આપણે એક્ઝામ્પલ ગણીશું. એટલે એક્ઝામ્પલ તમને આવડશે. બરાબર. એમાં વિકલન જ કરવાનું છે અને 0 મૂકીને x ની કિંમતો મૂકવાની. આ બધું થોડુંક સમજવાનું લખવાનું. એટલે લખ્યા પછી તમે જોશો એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવશે. બરાબર છે. ચાલો હવે આપણે લખીએ દ્વિતીય વિકલિત કસોટી. જો આ દ્વિતીય વિકલિત કસોટી લખેલી છે કે જો કોઈ વિધેય f અંતરાલ i ab પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય અને c બિલોંગ્સ ટુ b માટે f ડબલ ડેશ નું અસ્તિત્વ હોય તો x બરાબર c આગળ f ડેશ c બરાબર 0 અને એમાંથી f ડબલ ડેશ c ની કિંમત લેસ ધેન 0 મળતી હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. અને જો ગ્રેટર ધેન 0 મળતા હોય તો f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે f ડેશ c અને f ડબલ ડેશ c 0 હોય તો આ કસોટીથી નિર્ણય લઈ શકાય નહીં. પણ પ્રથમ વિકલિત કસોટી મેળવવી પડે. એટલે શું થવાનું આમાં કે તમને આ હોય કે fx બરાબર x4 પ્લસ x³ ને એવું બધું આપેલું હોય. તમે આમાંથી f ડેશ x બરાબર શોધવાના, 4x³ પ્લસ 3x² ને બધું શોધવાના, f ડબલ ડેશ x પણ શોધવાના. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ x ની કિંમત કેવી લખવાની આપણે 0 લખવા એટલે તમને આમાંથી કોની કિંમત મળવાની તો કે c ની આ x ની કિંમત મળશે. આ x ની ધારો કે બે કિંમતો મળી કે ત્રણ મળી કે એક મળી તો એને તમારે શેમાં મૂકવાની f ડબલ ડેશ માં કિંમત મૂકવાની. f ડબલ ડેશ માં કિંમત મૂકો એટલે તમને એના ત્રણ જવાબો મળે. કાં તો 0 મળે, કાં તો ઋણ મળે, કાં તો ધન મળે. જો તમને ઋણ મળતું હોય તો કયું કહેવાય મહત્તમ સ્થાનીય મહત્તમ કહેવાય. ઋણ મળે તો ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ કહેવાય. અને f ડબલ ડેશ ની કિંમત જો 0 મળતી હોય તો આપણે એમ કહી દેલું કે નિર્ણય લઈ શકાય નહીં અને એ વખત તમારે પ્રથમ વિકલિત કસોટી તપાસવી પડે. એટલે દાખલા ગણીશું એટલે તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે. હવે આવો લાસ્ટ ટોપિક છે વ્યાખ્યા જ એક બે એ આપણે લખવાની છે. વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો. વૈશ્વિક મૂલ્ય એટલે તમને ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોય. ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોય તો જ વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે. એ સિવાય તમને મળવાના નથી. એટલે આપણે નેક્સ્ટ લખી આવું. જો વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એમાં ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોય તો જ તમને મળે. એટલે લખેલું કે જો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેય હોય અને c બિલોંગ્સ ટુ ab મળે કે જેથી fc ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fx ફોર ઓલ x બિલોંગ્સ ટુ ab થાય તો fc વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે અને તમારે fc ગ્રેટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx થાય તો એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે. પણ આ બધું મેળવવા માટે f એ સતત હોય ને તો જ વૈશ્વિક મહત્તમ ને ન્યૂનતમ મૂલ્યો મળે. એટલે આપણે આટલી વસ્તુઓને યાદ રાખવાની છે. ખાલી સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. એના પહેલો આપણે આવતું હતું કે નિર્ણાયક બિંદુ આવતું હતું અને આવતું હતું એક નતી બિંદુ આવતું હતું. આ બધી વ્યાખ્યાઓને ખાલી એક વખત જોઈ લેવાની. આપણે દાખલો ગણતી વખતે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરી અને fx પરથી f ડેશ x f ડબલ ડેશ x મેળવી x ની કિંમતોને મેળવી f ડબલ ડેશ x માં મૂકીને કિંમતો આપણે શોધીશું અને એવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે.
એટલે આટલી વસ્તુઓને આપણે યાદ રાખવાની, બરાબર. અને આપણે આજે આટલે સુધી રાખીએ છીએ. હવે ક્વેશ્ચન ચાલુ થશે, આમાં કોઈ નોંધ હવે આવતી નથી. એક ટોપિક છે આસન્ન મૂલ્ય, એ નીકળી ગયેલો છે, પણ આ ચેપ્ટર પૂરું થાય એટલે હું છેલ્લે ચલાવીશ, બરાબર. ખાલી ખ્યાલ માટે, બેઝિક માટે એ જાણવું જોઈએ આપણે, એટલા માટે. ઓકે, આટલે સુધી આપણે રાખીએ છીએ.